આપે, તમે ઓફિસમાં આવો તમને આપી દેવામાં છૂટા મળે. સામાજિક તત્વો જે છોકરીઓને હેરાન કરે છે, છોકરીઓની પાછળ આવે છે અને છોકરીઓને કપડાં કાઢી અને પાછળ દોડે છે. જ્યારે અમે લોકો એ છોકરાને લઈને આવીએ છીએ ત્યારે મેડમ એ છોકરાને જવા દે છે અને જ્યારે અમે સબૂત તરીકે વિડીયો ઉતારીએ છીએ તો એ પણ ડિલીટ કરી દેવામાં આવે છે. એઝ અ ગર્લ તરીકે બીજી ગર્લની સેફટીમાં કંઈક સેફટી તો એ લોકોમાં ધ્યાન આપશો કે નહીં? તમે લોકો એની સેફટી પણ નથી કરી શકતા તો તમારા ગવર્મેન્ટનો હોવાનો ફાયદો શું? બરાબર, મારી ફરજમાં જે આવતું છે હું રજૂઆત કરી દઈશ. આપના તરફથી જે થતું એ કરો. ખૂબ સારી વાત. તમારા જે પણ 2 મિનિટ બેન, પછી હું તમને કહું હે ને એ વાંધો નહીં જઈ શકો. તમને જે કાંઈ પણ પ્રશ્ન છે હવે તમે જાજો. વિદ્યાર્થી પરિષદ આવ્યું છે, 5 દિવસની અંદર આ માંગો પૂરી થશે અને તમારી પણ કહેવાય કે માંગો પૂરી થશે. બરાબર, આપે સાઈન કરેલી છે, આપનો સિક્કો છે. 5 દિવસનો સમય છે. સેનિટરી પેડ ખાસ કરીને જે કાંઈ પણ નાની મોટી સુવિધા છે, પાણી છે, લાઈટ છે, પંખો છે, એક વસ્તુ એક હોય છે બેન, મેડમ વસ્તુ હોય છે કે જેવો બેન એક વસ્તુ હોય છે કે જેવો આહાર એવું વર્તન હોય છે. બરાબર, તો એટલીસ્ટ એ લોકોને સારું આહાર મળી રહે, સારી ક્વોલિટી. છાશમાં પાણી છે કે પાણીમાં છાશ છે એ થોડુંક સુધરી જાય. પ્લસમાં ઇડલીની અંદર મકોડા આવે છે કે જે કંઈ પણ વસ્તુ આવે છે જીવજંતુઓ, તો એ પણ થોડી સુધારા થઈ જાય. કાલે આ લોકોને કંઈ પણ તકલીફો થશે, બેડ રેસ્ટ થશે, એક્ઝામ સમય કોણ જવાબ દેશે? દીકરીઓમાંથી જ કમિટી બનાવી, એમાંથી જ લીડર કરાવી અને એમાંથી જ ચેક કરી જમવાનું એવી રીતે વ્યવસ્થા કરાવી. કેમેરા છે, હા, એકવાર તમે ચેક કરી લેજો. બરાબર છે. એને જે પગદંડી વાળો રસ્તો છે એનો ખાસ કરીને લાઇટ અને કેમેરો ચાલુ હોય. એ રસ્તો ખરેખર ઉપયોગ કરવાનો છે. એ રસ્તો જ નથી. બેન, લેક્ચરો આટલું મોટું ગ્રાઉન્ડ આખું ફરીને જાય, પગદંડી વાળો રસ્તો બનાવી દીધો છે. બીજી વસ્તુ કે આજે તમને ધ્યાન છે વિષય કે ભાઈ જે તે વ્યક્તિઓ તત્વો દ્વારા અહીંયા બહેનોને જોઈને કપડાઓ કાઢી નાખવા જેવા વિષયો બન્યા છે. તો આ વસ્તુ ના થાય એની માટે પણ એક વસ્તુ આપણી સુરક્ષાની હોવી જોઈએ કે અહીંયા સિક્યુરિટી ગાર્ડ છે એ વ્યવસ્થિત હોવો જોઈએ. જે ફરતો હોય કોઈ વ્યક્તિ તો એના ઉપર વ્યવસ્થિત રીતે કાર્યવાહી થાય અને બોલાવી, તમારા સુધી બોલાવી અને પછી કરાવે. બહેનો દ્વારા બોલાવવામાં આવ્યા છે તો આપણા દ્વારા ડિલીટ કરી નાખવામાં આવ્યું છે. ડિલીટ કેમ કરી એ વિડીયો મારી ઓફિસનો હતો, ત્યાંનો વિડીયો નહોતો અને બહેનોની માંગ એટલી જ હતી કે એને આવી અને એ જે છોકરો હતો એ માફી માંગી લે. તો માંગ તો એ તો માંગ રાખી શકે ને બિચારી. એના માટે પોલીસમાં અમે જાણ કરી હતી, એસીપી સાથે વાત કરી હતી કે સર આ રીતના પ્રશ્નો છે અને એમની ટીમ અહીંયા વધારે ને વધારે પેટ્રોલિંગ કરે, ધ્યાન આપે, એટલે એ રીતે રજૂઆત કરી હતી. એમણે પીઆઈ સાથે વાત કરી. બરાબર, ખાલી આ જે બહારનો જે એરિયો છે ત્યાં સિક્યુરિટી ગાર્ડ બેઠા ના રહે, ફરતા હોય, જેથી કરીને આ લોકોની સેફટી ધ્યાનમાં રહે એમને. બીજી વસ્તુ કે જે તે જગ્યા ઉપર મતલબ કે કેવી વસ્તુ છે કે કેમેરા છે તો એ તમે ચાલુ રખાયા છે, બરાબર, એ કન્ટિન્યુ ચાલુ રહે એવી પણ માંગ છે કે ભાઈ અત્યારે વિદ્યાર્થી પરિષદ આવ્યું છે એટલે 1 મહિનો ભલે ચાલુ રહેતા, પછી જય ભગવાન. બરાબર. એટલે બીજી વસ્તુ કે આમાંથી કોઈ પણ બેનને એકેને બે ટાર્ગેટ ના કરવા જોઈએ.
તમને ધ્યાન છે કે બાળક છે બરાબર ઘર છોડીને અહીંયા ભણતું હોય છે, અગર સિંગલ વ્યક્તિને તમે ટાર્ગેટ કરો ને બેન તો માનસિક થઈ જાય. ચોક્કસ અગર આ બહેનોમાંથી મને કોઈ એવું કહેશે ને કોઈ રજૂઆત હોય તો હું તમારી પાસે અલગથી આવીશ. તમારે અહીંનો કોઈ સ્ટાફ નહીં હોય એટલું હોય. જવું જોઈએ ને નીચે સુધી તો ક્યાં જવાનું, કોણ ઓળખવાનું? સારી વસ્તુ છે, આ જોવો છો ઘણી સારી વસ્તુ છે. આવેલી છું, એક સિવાય આવું છું, જમવા ટાઈમે પણ વિદ્યાર્થીઓ સાથે આ લોકોને જે ફૂડ આપવામાં આવે છે એમાં ફીડબેક લખવામાં આવે છે કોઈ સાચું લખજો, એવું નહીં સારું લખજો. સાચું અને સારામાં બેમાં ફરક હોય છે. સારું મનપસંદ હોય છે ને સાચું એ કડવું હોય છે. તો સાચું લખવાની કયો ને સાચું લખજો. આજેથી કહી દો કે સાચું જ લખજો. તમને જે ફીડબેક લાગે સાચા જ લખજો. એના માટે તમારે કોઈના પ્રેશર થવા. અને બેન એક આ જમવાનો સમય વધારવો જોઈએ, 1.5 કલાક ના કરવો જોઈએ. જમવાનો સમય વધારવો જોઈએ. મોર્નિંગનો ટાઈમ હોવો જોઈએ, કારણ કે કેવું છે બરાબર છે એ વસ્તુ છે કે કદાચ સવારે નીકળી તો એટલીસ્ટ એક દીકરી ટિફિન લઈને જઈ શકે, જેથી કરીને બપોર તો જમી શકે, સવારનું નહીં હોય છે. અરે એ પોતે ખુદનો ડબ્બો લઈ જશે ને, ડબ્બો ભરીને એ પણ નથી કરા દેતા. સારું હવે એ તો વસ્તુ એટલે તો બોલું એ તો વસ્તુ મારે અલગથી નિયમ વાંચવા પડશે. રાતનો સમય વધારી દેશે બરાબર. અને 2 હોલ છે તો પછી એક જ હોલ શા માટે? બીજું પાણીની જેમ બને એમ સવારના વસ્તુ થઈ શકે. જી આપનું નામ? ભલગરિયા રેખા. હું ગીર સોમનાથ જિલ્લામાંથી અહીંયા ઇન્ટર્નશિપ કરું છું મેડિકલમાં, પીડીયુ મેડિકલ કોલેજમાં હું અત્યારે ઇન્ટર્નશિપ કરું છું. અને હું 1.5 વર્ષથી અહીંયા રહું છું સમરસ હોસ્ટેલમાં. 1.5 વર્ષથી હું જોઉં છું અહીંયા કોઈ પણ જાતની સેફટી નથી, પોલીસનું પેટ્રોલિંગ આવતું નથી. અને અહીંયાના ફરતી સાઈડના જે ઇન્સિડન્ટ આ જે અસામાજિક તત્વો દ્વારા જે ગર્લ્સને હેરાન કરવામાં આવે છે એ બધી જે જગ્યાએ થાય છે તે સમરસની ફરતી સાઈડ કોઈ કેમેરા છે પણ એક પણ ચાલુ કરેલા નથી. અને કઈ પ્રકારના અસામાજિક તત્વો જે છોકરીઓને હેરાન કરે છે, છોકરીઓની પાછળ આવે છે અને છોકરીઓને કપડા કાઢી અને પાછળ દોડે છે. જ્યારે અમે લોકો એ છોકરાને લઈને આવીએ છીએ ત્યારે મેડમ એ છોકરાને જવા દે છે, અને જ્યારે અમે સબૂત તરીકે વિડીયો ઉતારીએ છીએ તો એ પણ ડિલીટ કરી દેવામાં આવે છે. અને અમને ધમકી મારવામાં આવે છે કે જો તમે લોકોએ કંઈ પણ વસ્તુ કરી, તમે સ્ટ્રાઇક કરી કે તમે કોઈ પણ વસ્તુ આગળ કરી તો હું તમારા પેરેન્ટ્સને બોલાવીશ અને એન્ડ તમારું એડમિશન પણ અહીંયાથી રદ કરીશ. ખાસ અહીંયા જે પેટ્રોલિંગ ની કઈ પ્રકારની વ્યવસ્થા? અહીંયા હું 1.5 વર્ષથી છું પણ અહીંયા એક પણ વાર પેટ્રોલિંગ આવ્યું નથી. હોસ્ટેલમાં એક પણ વાર પોલીસનું પેટ્રોલિંગ નથી આવ્યું. સરકારને હું એટલી જ અપીલ કરીશ કે છે ને જે ગર્લ્સની સેફટી મહત્વપૂર્ણ છે. અહીંયા સમરસા હોસ્ટેલમાં અમે લોકો અહીંયા ભણવા માટે આવ્યા છીએ, આ લોકોની દાદાગીરી સહન કરવા માટે નથી આવ્યા. અમે લોકો નહીં, એક પણ કેમેરો ચાલુ નથી. અમે લોકોએ મેડમ અમને એવી રીતે ખરાબ રીતે આન્સર આપે છે તો પણ અમે એને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અમારા માટે કેમેરા ચાલુ કરાવો, તો એ અમને એવો આન્સર મળે છે કે તમારા લોકોના કેમેરા ચાલુ થશે તો થશે, નહીતર નહીં પણ થાય. અમને એવા આન્સર મળે છે. એની અમારા સબૂત ડિલીટ કરી નાખ્યા છે. પછી અમને એમ કહે છે કે તમારી પાસે સબૂત હોય ને તો તમે લોકો કરી લ્યો, ને જો તમે લોકો આગળ કઈ પણ વસ્તુ કરી તો સમરસમાં તમે લોકો પાછા નહીં દેખાવ. અમને એવો આન્સર મળે છે અહીંયાથી. તમે ગવર્મેન્ટ ઓફિસર છો, અમને તમારા પાસેથી એટલી તો આશા હોય ને કે તમે લોકો એઝ અ ગર્લ તરીકે બીજી ગર્લની સેફટીમાં કઈક સેફટી તો એ લોકોમાં ધ્યાન આપશો કે નહીં? તમે લોકો એની સેફટી પણ નથી કરી શકતા તો તમારા ગવર્મેન્ટનો હોવાનો ફાયદો શું? તમને લોકો ગવર્મેન્ટ શું તમને અહીંયા રાખી શું કામે છે કે તમે લોકો શું અહીંયા આવો ને બસ દિવસનો ટાઈમ પાસ કરીને વયા જાઓ? તમે લોકોને એના માટે રાખ્યા છે કે તમે ગર્લ્સની સેફટી રાખો. તો અમારા મમ્મી પપ્પા અમને લોકોને તમારા ભરોસે અહીંયા મોકલતા હોય છે. મારી હારે આ વસ્તુ 3 વખત થઈ ગઈ છે. 3 વખત થઈ ગઈ છે. અને હું જે આ ઇન્સિડન્ટ થોડા ટાઈમ પહેલા બન્યો છે ને એ મારી હારે પણ ખુદ હારે બન્યો છે. હું મેડમને ખુદ અપીલ કરવા ગઈ હતી તો મેડમે મને એવું કીધું કે છે ને તારે જે પણ કરવું હોય તું કરી લે. મેં મેડમને કીધું તું મેડમ હવે છે ને હું તમને જાણ કરું છું. તો મેડમ કે તારે જે પણ કરવું હોય તું કરી લે, હું છે ને આ પણ બાબતમાં હું કોઈ પણ જાતનો એક્શન નહીં લઉં. ને મને ચોખ્ખી ધમકી મારેલી છે કે હું તારા પેરેન્ટ્સને કઈ કહીશ અને
તારું એડમિશન પણ કેન્સલ કરાવી દઈશ. મને એવી ધમકી મારેલી છે મેડમે. એના લીધે ઘણી ગર્લ્સ ડરી જતી હોય છે. દોડેજા શાલિની સમરસ છાત્રાલયમાં રહું છું. અહીં ઘણા એવા પ્રશ્નો છે. મેન તો આપણે વાત કરીએ તો કે પાણીની પ્રોબ્લેમ છે. સવારના 1 કલાક અને સાંજે 1 જ કલાક પાણી આવે છે, અને એ પણ 1 કલાક જ્યારે પાણી આવે છે ત્યારે અમુક ફ્લોર ઉપર ખાલી 1 અથવા 2 જ બાથરૂમમાં પાણી આવતું હોય છે. તો શું 1 અથવા 2 કલાકમાં આટલી બધી છાત્રાઓ નાહી લે? જ્યારે નાવા જઈએ છે ત્યારે પાણી વહી જાય છે. જમવાની વાત કરીએ તો જમવાની ગુણવત્તા સારી નથી હોતી. જમવામાં મકોડા, ધનેડા, અને આજે જ અત્યારે 7 વાગે જમવા જ્યારે ગયા ત્યારે ધનેડો નીકળ્યો તો મેડમ પાસે ગયા તો મેડમે એવું કીધું કે બીજી થાળી લઈ લો અને બીજી થાળીમાં જમી લો. તો શું મેડમ પોતે એવું જમવાનું જમશે?